રાધે રાધે મિત્રો જય શ્રી કૃષ્ણ। હું ઉષા ગોહિલ આપનું સ્વાગત કરું છું। મિત્રો આજે હું બનાવી રહી છું પાઉંભાજી। તો પાઉંભાજીમાં શું લેવાનું, તો પહેલાં મેં આ બે બટેટા લીધા છે, એક રીંગણું છે, ફ્લાવર છે, અને મેં 2 ટમેટાં છે, અને 2 ડુંગળી અને વટાણાને 1 સીટી વગાડી લીધી છે, એટલે તે બફાઈ ગયા છે। તો પછી તેને આપણે આનેથી ક્રશ કરી લઈશું। અને અહીંયા ડુંગળી લીધી છે, લસણનો પેસ્ટ છે, અને ટમાટર છે, અને આ એવરેસ્ટ મસાલો છે પાઉંભાજી। તો આપણે પહેલાં આને બધાને ક્રશ કરી લઈશું। આપણે ગેસ ઉપર પેન મૂક્યું છે અને તેમાં મોટા 5 ચમચા તેલ નાખ્યા છે। તો સૌપ્રથમ પહેલાં આપણે તેમાં ડુંગળી સુધારેલી છે તે ડુંગળી નાખશું। ડુંગળી આપણે થઈ ગઈ, હવે આપણે તેમાં લસણનું પેસ્ટ નાખશું અને તેને હલાવી લેશું। અને આપણે આ જે પાઉંભાજીની જે વસ્તુ બાફી હતી તેને આવી રીતે ક્રશ કરી નાખ્યું છે, અને બટેકાને ખમણી લીધા છે। હવે આપણે તેમાં મસાલો નાખશું। આપણે લાલ મરચું નાખશું અને સ્વાદ અનુસાર નમક નાખશું, અને તેને આપણે હલાવી લેશું। હવે આપણે તેમાં ટમેટાં સુધાર્યા છે તેને બધા નાખી દઈશું અને હલાવી લઈશું। તમે જો આવી રીતે પાઉંભાજી એક વખત બનાવશો તો તમે વારે વાર આવી રીતે જ બનાવશો। આ પાઉંભાજી રીત એકદમ સુપર છે। આપણે જોઈ લઈશું, ધીમી આંચે આપણે રાખ્યું છે। ટમેટાં અને ડુંગળી એકદમ સરસ પાકી ગયા છે। તો હવે તેમાં આપણે આ બધું જે બાફ્યું હતું તેમાં આપણે નાખી દઈશું અને હલાવી લઈશું। આપણે આ બધું મિક્સ કરી લઈશું। હવે આપણે એક વાટકીમાં જે આ પાઉંભાજી મસાલો છે તેને પાઉંભાજી મસાલો નાખશું, અને અડધી ચમચી મરચું નાખશું, અને તેમાં આપણે પાણી ઉમેરશું અને તેને મિક્સ કરી દઈશું। હવે આપણે પાઉંભાજી બનવા તૈયાર થઈ ગઈ છે। જે આપણે આ પાઉંભાજી મસાલો અને મરચું પાવડરનું જે પેસ્ટ તૈયાર કર્યું છે તે આપણે હવે તેમાં નાખી દઈશું। આ નાખવાથી પાઉંભાજીનો કલર સરસ આવશે અને ટેસ્ટ પણ સારો લાગશે। આપણે હવે એને હલાવી લઈશું। આપણી પાઉંભાજી તૈયાર થઈ ગઈ છે, આપ જોઈ શકો છો। આ ખાવામાં એટલી સરસ લાગે છે કે તમે બહારથી મંગાવો છો તેનો ટેસ્ટ પણ તમે ભૂલી જશો, આ એવો ટેસ્ટ આવે છે। તો આ મારો વિડીયો તમને ગમ્યો હોય તો શેર કરજો, લાઈક કરજો, અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, અને રાધે રાધે।